હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઇલોલ રોડ પર અકસ્માત સર્જાયો। પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગર આવી રહેલ ફોર વ્હીલર ગાડીને એક બાઇકનો અકસ્માત કર્યા બાદ ચાલુ ગાડીએ આગ લાગતા ડ્રાઈવરને સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ। ગાડીમાં આગ લાગતા સ્થાનિકો દ્વારા ગાડીના કાચ તોડી અને ડ્રાઈવરને બચાવવામાં આવ્યો હતો। અકસ્માતની જાણ થતાં ઇલોલ આઉટપોસ્ટના સ્ટાફ ઘટના સ્થળે આવી અને હિંમતનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની સ્ટાફ આવી આગ પર કાબુ મેળવ્યો હતો। અકસ્માતની જાણ થતાં ગામના નાગરિકોના ટોળા એકઠા થયા હતા। પોલીસ દ્વારા ટ્રાફિક કડવો કરવામાં આવ્યો હતો। સ્થાનિકો જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ચાલુ ગાડીમાં આગ લાગતા એવું લાગી રહ્યું હતું કે કંઈ ફિલ્મી સીન હોય તેવું દેખાઈ રહ્યું હતું। અકસ્માતમાં બાઇક સવાર બે માણસોને અકસ્માતમાં ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। हाल तो इलोल आउटपोस्टना पीएसआई श्री टीम जमादार વધુ તપાસ હાથ ધરી રહી છે। જીતુભા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ, તલોદ। अपनी आसपास बनती घटनाना समाचार જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।